ઘરમાં કોઈ પણ શાક ના હોય તો તમે આ રીતે સિંગદાણાનું શાક બનાવી શકો છો। હાય ફ્રેન્ડ્સ, આજે હું મસ્ત સિઝનની રેસીપી લઈને આવી છું, જે હું બનાવવા જઈ રહી છું સિંગદાણાનું શાક। તો ફટાફટ ચાલો આપણે એની રેસીપી જોઈ લઈએ। સૌપ્રથમ લઈશું સિંગદાણા, સમારેલા ટામેટા, લીલું લસણ, લીલા મરચા, એક સૂકું લાલ મરચું અને તેજ પત્તા, મોટી સમારેલી ડુંગળી લીધી છે અને સાથે કસૂરી મેથી નથી તો મેં મેથીનો મસાલો લીધો છે। સૌ પહેલા આપણે સિંગદાણાને બાફી લઈશું। તો આપણે એક નાની તપેલીમાં થોડું પાણી લઈને સિંગદાણાને બાફવા મૂકી દઈશું। થોડું મીઠું પણ એડ કરી લઈએ। હવે ચોપરમાં ડુંગળી નાખીશું, સાથે લીલા મરચા, અને મેં સૂકું લસણ નથી લીધું, અત્યારે સિઝનમાં લીલું લસણ જ એડ કરીશું આપણે। તો તેને પણ અંદર ચોપરમાં સમારી દઈશું। હવે આ બધાને આપણે ઝીણું ક્રશ કરી લઈએ। તો આ રીતે આપણું ઝીણું ક્રશ કરી લેવાનું છે। તો સિંગદાણા બફાઈ ગયા છે, હવે આપણે શાક બનાવીશું। હવે ગેસ પર એક તપેલી લઈને તેમાં તેલ ગરમ થવા મૂકીશું। તેલ ગરમ થાય એટલે થોડી રાઈ એડ કરીશું, રાઈ ફૂટે તરત હિંગ અને જીરું એડ કરીશું, સાથે એક તેજ પત્તા અને એક સૂકું લાલ મરચું એડ કરીશું, અંદર થોડો મરીનો ભૂકો એડ કરીશું અને સાથે મેથીનો મસાલો પણ એડ કરી દઈશું। હવે આપણે ક્રશ કરેલું ડુંગળી અને લસણની પેસ્ટ અંદર એડ કરી દઈશું। થોડું તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે શેકાવા દઈશું। હવે એક વાટકીમાં થોડું પાણી લઈશું। હવે બધા મસાલા તેમાં એડ કરીશું। તો એક ચમચી હળદર, એક ચમચી ધાણા જીરાનો પાવડર, એક ચમચી લાલ મરચું અને અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીશું। હવે આને આપણે મિક્સ કરી લઈએ। હવે આપણે અહીંયા ચેક કરી લઈશું, તો જરાય પાણી નથી, થોડી ડુંગળી બ્રાઉન થવા લાગી છે। ત્યાર પછી આપણે સમારેલા ઝીણા ટામેટાના ટુકડા અંદર એડ કરી દઈશું। હવે તેને પણ 5 મિનિટ સુધી આપણે શેકાવા દઈશું। ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે। હવે આપણે જે પાણીમાં પેસ્ટ બનાવી હતી મસાલાની એ અંદર આપણે એડ કરીશું। હવે વાટકીમાં થોડું પાણી એડ કરીને અંદર ઉમેરીશું। હવે ફરીવાર આપણે મિક્સ કરી લઈએ। મસ્ત મજાની આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે। હવે આને આપણે 2 મિનિટ સુધી શેકાવા દઈશું। થોડા થોડા બબલ થવા લાગે પછી આપણે અંદર થોડું ફરીથી પાણી એડ કરીશું। હવે બબલ થવા લાગ્યા છે તો ફરીથી આપણે થોડું એક વાટકી પાણી એડ કરી લઈએ। હજી પણ હું થોડું પાણી એડ કરીશ। ફરીથી આને મિક્સ કરી લઈએ ગ્રેવીને।
હવે અહીં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને સાથે આપણે બાફેલા સિંગદાણા પણ એડ કરી દઈશું. હવે આને આપણે સારી રીતે એકવાર મિક્સ કરી લઈએ. હવે આને 3 થી 4 મિનિટ સુધી ઢાંકી દઈશું. તો મસ્ત મજાનું આપણું સિંગદાણાનું શાક રેડી થઈ ગયું છે અને સુગંધ પણ બહુ જ સરસ આવે છે. તો ચાલો હવે એને એક બાઉલમાં કાઢી લઈએ. હવે ઉપર થોડી કોથમીર એડ કરી લઈએ. તો આપણું સિંગદાણાનું શાક રેડી થઈ ગયું છે. ઘરમાં કોઈ પણ શાક ના હોય તો તમે આ રીતે સિંગદાણાનું શાક બનાવી શકો છો. તો તમને જો આ મારી રેસીપી ગમી હોય તો તમે પણ ઘરેથી ચોક્કસથી બનાવજો. અને તમને જો આ મારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.